જીપીએમ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આ ગાડીમાં આપણે એન્જિન અવાજ મારતો હતો તો આપણે આનું ખોલીને ચેક કર્યું છે બધું કે આમાં શું ફોલ્ટ છે જો કે મેં પહેલાં જ ખોલી રાખ્યું છે બધું કારણ છે કે મારી પાસે એટલો બધી ટાઈમ ના હોય કે હું પ્રોપરલી જનરલી જેટલું ખોલીને બતાવી શકું ટોટલી પાર્ટ બતાવી શકું એટલું ન હોય તો આ એનું ટાઈમિંગ ચેન્જ છે મિત્રો જે આ પૂરેપૂરું ચેન્જ કરવું પડશે ટાઈમિંગ કીટ જો કે હું તમને ખોલીને ટાઈમિંગ કીટ બતાવું છું કે કઈ રીતના હોય છે ટાઈમિંગ કીટ તો આપણે ટાઈમિંગ કીટ ખોલીને બહાર કાઢી લીધી છે તમે જોઈ શકો છો રોલરની હાલત આ ચક્કર છે આમની હાલત બધાની હાલત વીક છે એટલે આના હિસાબે એન્જિન અવાજ કરતું હતું જોકે અત્યારે આપણે કસ્ટમરને આ રોલર નાખી અને ફિટિંગ કરી દઈએ તો કસ્ટમરને ખબર નથી પડવાની કે આમાં શું કામ કર્યું છે અને આપણે પૂરેપૂરી કીટના પૈસા લઈ શકીએ છીએ પણ કોંજોટોમાં આપણે એવું નથી કરતા મિત્રો આપણે આ તમામ પાર્ટ છે એ નવા ઓરિજિનલ જેન્યુન નાખશું અને ફિટિંગ કરશું જોકે હું તમને ફિટિંગનો વિડીયો નહીં બતાવી શકું કેમ કે મારી પાસે એટલો બધી ટાઈમ નથી કે બીજો કોઈ શું કહે વિડીયો લઈ શકે તેવો કોઈ માણસ નથી હું એકલો જ જાતે જ કામ કરું છું અને જાતે જ બધો વિડીયો બનાવું છું એટલા માટે તો ડ્રીમ યુગાનું એન્જિન કંઈક આ રીતે હોય છે તમે જુઓ તો કે આપણે તમામ વસ્તુ ખોલેલું જ છે અને આ છે અહીંયા ટાઈમિંગ કીટ ફિટ થાય છે જે આ ચેન છે એ ચેન ઉપર ફિટ થાય છે અને પછી આ રોલર વચ્ચે આવે છે અને આ ટાઈમિંગ ચેન છે આ વાલની સાથે કનેક્શન હોય છે આ છે એ પુશ રોડ સાથે કનેક્શન હોય છે અને આ છે તે ચેનને સપોર્ટ આપે છે કે જેથી લૂઝ ના પડે તો આ કંઈક મેગ્નેટની અંદર કંઈક આવી રીતે કોઈલ હોય છે ડ્રીમ યુમાં આ છે તે સેલ્ફનું ચક્કર છે તમામ પાર્ટ્સ ખોલેલા છે આ મેગ્નેટ છે આ સેલ્ફ સાથે કનેક્ટ થાય છે તે આ છે અને આ મેગ્નેટ છે તો મિત્રો પાર્ટ પણ તમે જોઈ શકો છો આપણે જેન્યુન જ વાપરીએ છીએ આ તોડેલું રાખ્યું છે તે તમને બતાવવા માટે તમને જોઈ લો મિત્રો ટોટલી પાર્ટ્સ આપણે જેન્યુન નવા જ નાખીએ છીએ તો ટાઈમિંગ ચેન ફિટ થઈ ગઈ છે તમે પણ જોઈ લો નવા નાખીને ફિટિંગ કરી દીધા છે ટાઈમિંગ પણ મેળવી લીધું છે હવે બાકીનું આ બધું ફિટિંગ કરી અને ચક્કર ને બધું આ બધું ફિટિંગ કરી અને પછી તમને ગાડી ચાલુ કરીને બતાવું છું મિત્રો આમાં આપણે ટાઈમિંગ ચેન નાખીને પણ જોઈ લીધું તેમજ કેમ સાફ આવે છે જે હેડમાં હોય છે અહીંયા એની કેમ સાફ હોય છે આ પણ આપણે નવી ચેન્જ કરીને જોઈ લીધી ટાઈમિંગ ચેન પણ નવા નાખીને જોઈ લીધા આખી કીટ જ નાખીને જોઈ લીધી તો પણ અવાજનું સોલ્યુશન થયું નહોતું એટલે પછી આપણે આ હેડ બ્લોક તેમજ બધું તમામ વસ્તુ ખોલીને જોયું ત્યારે આપણે ફાઇનલી ફોલ્ડ મળી ગયો છે તમને દેખાડવાની કોશિશ કરું છું જો દેખાય તો જો આમાં ડબ છે જેનો ક્રેન્ક રોડ આવે છે તે આ ક્રેન્ક રોડ છે જે મૂવમેન્ટ કરે છે એટલે આના કારણે તેમજ આ ક્રેન્કના બેરિંગો આવે છે અહીંયા તમને દેખાય બીજો અંદર સાઈડ હોય જેના માટેથી આખું એન્જિન હવે ઉતારીશ મેં એન્જિન ઉતારીને હું કામ કરીશ હવે અને આની ક્રેન્ક બનાવવી પડે છે મેઇન પ્રોબ્લેમ હતો અવાજનો તેનો હતો એટલે હવે આપણે ફાઇનલી કસ્ટમરને 100%નું રિઝલ્ટ આપણે આપી દઈશું અને કસ્ટમર પણ ખુશ થઈ જશે કે એનો અવાજનું સોલ્યુશન થઈ ગયું છે જોકે કસ્ટમરને અત્યારે મેં કોલ કર્યો તો એવું કહે છે કે મેં અગાઉ પહેલાં એન્જિન બનાવ્યું હતું અને થોડાક સમયમાં જ આ અવાજ ચાલુ થઈ ગયો છે જોકે જે કોઈ કારીગરોએ જે કંઈ કામ કર્યું હોય તે આપણે નથી જોવાનું પણ આપણે કોંજોટોમાં જે કસ્ટમર આવે છે તેને આપણે કાયદેસર કામ કરીને આપવાનું છે અને 100% રિઝલ્ટ મળે તેવું આપણે કરવાનું છે જોકે આ મેં ટાઈમિંગ અવાજ માટે મેં ચેક કર્યું બરોબર કે ક્યાં ફોલ્ટ છે તો ફાઇનલી ફોલ્ટ આપણે અહીંયા ક્રેન્ક રોડમાં નીકળ્યો છે જે મૂવમેન્ટ કરે છે તો હવે આપણે આખું આનું એન્જિન ઉતારી અને ક્રેન્ક કાઢી અને ક્રેન્ક છે તે આપણે લેથમાં દઈશું અને ત્યાં બેરિંગને અને ક્રેન્કને એ બધું ત્યાં ચેન્જ કરાવશું આપણે જોકે હું તમને વિડીયો નહીં બતાવવાનું જે એન્જિન ખોલીશ ને તે કંઈ કરીશ પણ આપણે ફાઇનલી હું તમને લાસ્ટ સીન આપી દઈશ ત્યારે ફિટિંગ કરીને ગાડી ચાલુ કરીશ ત્યારે હું તમને અવાજ આનો બતાવી દઈશ કે આનું 100% કામ થઈ ગયું છે એન્જિનનું તો ફાઇનલી મિત્રો આપણે ક્રેન્ક રોડ બનાવીને વહી આવ્યા છે ઉનાથી આ છે એ લેથવાળાનું કામ છે એટલે આપણે ત્યાં ઉના લઈ જવું પડે આ ચેન્જ કર્યું છે એને ક્રેન્ક રોડ કહેવાય છે આ ચેન્જ કર્યું છે અને આ બેરિંગું છે બેરિંગું પણ નવા નખાવ્યા છે અને ક્રેન્ક થ્રુ કરાવડાવી છે જે આપણે મેઇન ફોલ્ટ હતો એ આપણે હવે સોલ્યુશન થઈ ગયો છે તો હવે આપણે આને ફિટિંગ કરી નાખીએ કંઈક આ રીતે આવશે અને કંઈક આ રીતે મૂવમેન્ટ કરશે આ રીતે મૂવમેન્ટ કરે છે
બાકી બધા તમામ પાર્ટ્સ ખોલેલા જ છે. તો ફાઇનલી મિત્રો આપણે આ ગાડીનું કામ કરી નાખ્યું છે. ઇન્જિનનું તમને ચાલુ કરીને બતાવી દઉં છું. મિત્રો સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગયો આનો, અને અવાજ સાંભળો. આનો સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ પણ હતો કે જ્યારે સ્લેબ મારતા ત્યારે સ્લેબ થોડી વાર ચાલે પછી ગાડી સ્ટાર્ટ થતી. અત્યારે સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ સ્ટાર્ટિંગ કમ્પ્લીટ એવી રીતના થઈ ગયું કે જરાક પણ સ્લેબ મારો એટલે ઇન્જિન ચાલુ.